આકારો. બાળમિત્રો, આજે આપણે ગોળ, ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ આકારો ઓળખતા શીખીએ. તો ચાલો મારી સાથે. પહેલા આપણે જોઈશું ગોળ અથવા વર્તુળ. હવે આપણે વિચારીએ કે આપણી આજુબાજુ અથવા તો આપણે ઉપયોગમાં લેતા વસ્તુઓમાં ગોળ કોને કહેવાય? 1 રૂપિયો. આકાશમાં દિવસે સૂર્ય દેખાય છે, રાત્રે આકાશમાં ચાંદો દેખાય છે. સાયકલ, સ્કૂટર, મોટર અને ખટારાનું પૈડું, આ બધા આકારો ગોળ કહેવાય. તો આ હતી માહિતી ગોળ વિશે. 3 બાજુથી ઘેરાયેલી આકૃતિને ત્રિકોણ કહેવાય છે. મંદિરની ટોચ ઉપર ફરકતી ધજાએ ત્રિકોણ આકારની હોય છે. ઘણાના ઘરમાં બેસવાની પાટ ઉપર દિવાલને ટેકવીને ત્રિકોણ આકારની ગાદી મૂકવામાં આવે છે. સમજાને બાળમિત્રો ત્રિકોણ વિશે? હવે આપણે ચોરસ વિશે શીખીએ. મિત્રો, 4 સરખી બાજુથી ઘેરાયેલી આકૃતિને ચોરસ કહેવાય છે. તમે ઉત્તરાયણમાં પતંગ ઉડાડો છો તે ચોરસ આકારના હોય છે. નાનો હાથ રૂમાલ પણ ચોરસ આકારનો હોય છે. તો ચાલો બાળમિત્રો, હવે હું તમને લંબચોરસ કોને કહેવાય તે બતાવું. 4 બાજુથી ઘેરાયેલી પરંતુ સામસામી 2 બાજુ મોટી અને 2 બાજુ નાની હોય એને લંબચોરસ કહેવામાં આવે છે. આપણી આજુબાજુ અથવા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જોઈએ તો ચલણની નોટો 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા અને 500 રૂપિયા વગેરે. ઘરના દરવાજા પાસે રાખવામાં આવતું પગલૂછણિયું, સંદેશો લખવા માટે વપરાતું પોસ્ટકાર્ડ, તમારી ચોપડીનો આકાર પણ લંબચોરસ જ કહેવાય છે. તો બાળમિત્રો, ચાલો આપણે જુદા જુદા આકારો દોરતા શીખીએ. પહેલા આપણે વર્તુળ એટલે ગોળ દોરીએ. જે ટપકાથી ચાલુ કર્યું ત્યાં જ ફરીને પાછા આવ્યા અને આમ વર્તુળ દોરાયું. હવે આપણે ત્રિકોણ દોરીએ. પહેલા તો એક બાજુ ત્રાસી લીટી દોરો, પછી પાછા ડાબી બાજુ બીજી લીટી દોરો, પછી નીચેથી ઉપર તરફ ત્રીજી લીટી દોરો કે જે પહેલી બાજુને મળે. સમજી ગયા ને? હા. હવે આપણે ચોરસ દોરતા શીખીએ. પહેલા આડી બાજુ લીટી દોરો, પછી એક છેડેથી નીચેની તરફ લગભગ એટલી જ લીટી દોરો, પછી ડાબી તરફ ત્રીજી લીટી દોરો, પછી નીચેથી ઉપર ત્રીજી અને પહેલી લીટીને જોડતી એક લીટી દોરો, એટલે બની ગયો ચોરસ. હવે આપણે લંબચોરસ દોરીએ. પ્રથમ આડી મોટી લીટી દોરીએ, પછી ઉપરથી નીચે થોડીક નાની સીધી લીટી દોરીએ, પછી ડાબી તરફ પહેલી લીટી જેટલી જ ત્રીજી લીટી દોરીએ, પછી નીચેથી ઉપર તરફ પહેલી લીટીને જોડતા ચોથી લીટી દોરી દઈએ. આમ લંબચોરસ બની ગયો. લંબચોરસ એટલે સામસામેની 2 બાજુઓ સરખી હોય. સમજાને બાળમિત્રો? તો જુઓ, આપણે જે જુદા જુદા 4 આકારો વિશે શીખી ગયા તે જ 4 આકારોનો ઉપયોગ કરી અહીં એક ચિત્ર દોરેલ છે. તો ચાલો હવે આપણે જુદા જુદા આકારમાં રંગો પૂરીએ. આપણી પાસે અહીં 4 રંગો છે: લાલ, પીળો, લીલો અને ભૂરો. વર્તુળમાં લાલ રંગ પૂરીએ, ત્રિકોણમાં પીળો રંગ પૂરીએ, ચોરસમાં લીલો રંગ પૂરીએ, લંબચોરસમાં ભૂરો રંગ પૂરીએ. બાળ દોસ્તો, વર્તુળ કેટલા છે? 5. ત્રિકોણ કેટલા છે? 25. ચોરસ કેટલા છે? 2. લંબચોરસ કેટલા છે? 11. બાળમિત્રો, વસ્તુઓને આકાર સાથે જોડો. હાથ રૂમાલ એ ચોરસ આકારનો છે, આથી તેને ચોરસ આકાર સાથે જોડીશું. રૂપિયો એ ગોળ આકારનો છે, તેથી તેને ગોળ આકાર સાથે જોડીશું. તે જ પ્રમાણે ઓશિકાનું કવર એ લંબચોરસ આકારનું છે, તેથી તેને લંબચોરસ સાથે જોડો. અને છેલ્લે શું બાકી રહ્યું? ત્રિકોણ. અને તેનો આકાર ધજા જેવો છે, તેથી તેને ધજા સાથે જોડો. ચોરસ બોક્સ સાથે જોડો. ગોળ ઘડિયાળ સાથે જોડો. લંબચોરસ દરવાજા સાથે જોડો.
અને ત્રિકોણ ધજા સાથે જોડો.